નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એનએમએમએસ એક્ઝામમાં વિભાગ એ ની અંદર પ્રકરણ 11 કેલેન્ડરના અગાઉ પૂછાયેલા પ્રશ્નો જે છે એનએમએમએસ એક્ઝામમાં, બરોબર, એનું સોલ્યુશન કરવાનું છે। તો સૌથી પહેલાં આની કેલેન્ડર વિશે આપણે જે માહિતી છે, બરોબર, એ માહિતી જોઈ લેવી કે સામાન્ય માહિતી છે। દુનિયામાં સૌથી વધુ પ્રચલિત છે રોમન કેલેન્ડર, બરોબર। રોમન કેલેન્ડરની શરૂઆત ઈસુ ખ્રિસ્તના જન્મદિન 1 જાન્યુઆરી ઈસવીસન 1ના સોમવારના દિવસે પોપ ગ્રેગરીએ કરી હતી, બરોબર। આ રોમન કેલેન્ડરની શરૂઆત ક્યારે થઈ અને કોને કરી હતી? પોપ ગ્રેગરીએ। આગળ કે રોમન કેલેન્ડરમાં સામાન્ય વર્ષ 365 દિવસનું હોય છે। સામાન્ય વર્ષ જે છે એ કેટલા દિવસનું હોય? 365 દિવસનું, એટલે કે 52 સપ્તાહ અને 1 દિવસનું, બરોબર। 52 સપ્તાહ, સપ્તાહ એટલે 7 દિવસ, બરોબર। 52 અઠવાડિયા આપણે એમ કહીએ કે અહીંયા, તો 52 સપ્તાહ એટલે 52 ગુણ્યા તમે આમ 7 કરો તો 7 દુ 14 ના 4 વધી 1, 7 પંચું 35 ને 1 36, 364 દિવસ વત્તા 1 એટલે કેટલા થઈ ગયા? 365 દિવસ। સામાન્ય વર્ષ 365 દિવસનું હોય એટલે 52 સપ્તાહ વત્તા 1 દિવસ। હવે લીપ વર્ષ જે છે એ 366 દિવસનું હોય એટલે 52 સપ્તાહ અને 2 દિવસ બીજા, બરોબર, વધારે। આગળ આ કેલેન્ડરમાં વર્ષના 12 માસ અને સપ્તાહના 7 દિવસ હોય છે। આ તો તમને ખબર જ છે બધી સામાન્ય માહિતી। જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર માસમાં 31 દિવસ હોય છે। નીચે એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર માસમાં 30 દિવસ હોય છે। ફેબ્રુઆરી માસમાં 28 કે 29 દિવસ હોય છે। આટલું આ જે માહિતી રહી આ તો તમને ખબર જ છે। આટલી જે માહિતી રહી આ તો આપણે યાદ રાખવાની જરૂર નથી, આપણને ટેરવા અને ખાડા એની રીતે યાદ રહે, બરોબર। જાન્યુઆરી કે જે ઢોરા ઉપર આવે, ટેરવા ઉપર આવે, એના 31 દિવસ હોય। ફેબ્રુઆરીમાં કા 28 દિવસ હશે ને કા 29 દિવસ હશે। 28 દિવસ ક્યારે હશે? તો કે સામાન્ય વર્ષ હોય ત્યારે 365 દિવસનું। લીપ વર્ષ હોય, બરોબર, 366 દિવસનું, ત્યારે ફેબ્રુઆરીના 29 દિવસ હશે, બરોબર। તો ફેબ્રુઆરી કા 28, 29, પછી માર્ચ 31, એપ્રિલ 30, જો અહીંયા એપ્રિલ આવ્યો 30માં, બરોબર, એટલે આ 31 અને ખાડામાં જે આવી 30 એ રીતે આપણને યાદ છે, અને ફેબ્રુઆરી 28, 29। આગળ લીપ વર્ષમાં ફેબ્રુઆરીના પ્રથમ દિવસ અને અંતિમ દિવસ એક જ વાર આવે, પ્રથમ દિવસે અને અંતિમ દિવસે એક જ વાર આવે, એમ એવું કહેવા માંગે છે। એટલે કે લીપ વર્ષ જે છે એટલે કે એ લીપ વર્ષમાં જે ફેબ્રુઆરી છે એના કેટલા દિવસ હશે? 29 દિવસ। હવે પહેલી તારીખે જે વાર હશે એ જ વાર 29 તારીખે હશે, આવું કહેવા માંગે છે, બરોબર। એટલે આગળ જોવી, જે માસમાં 30 દિવસ હોય તે માસનો પ્રારંભ જે દિવસે, એટલે કે જે વારે, અહીંયા દિવસ એટલે વાર, તો આપણે વાર બોલશું, બરોબર। હવે કે જે માસમાં 30 દિવસ હોય તે માસનો પ્રારંભ જે વારે થયો હોય તેના પછીના વારે અંત થાય, બરોબર। 30 દિવસનો કોઈ વાર, માની લો કે આપણે એપ્રિલની વાત કરવી, 1 એપ્રિલે ગુરુવાર હોય, બરોબર, આપણે એવું ધારવી કે 1 એપ્રિલે ગુરુવાર હોય, તો આગળ અહીંયા શું કીધું કે જે માસમાં 30 દિવસ હોય તે માસનો પ્રારંભ જે વારે થયો હોય તેના પછીના વારે અંત થાય। ગુરુવાર પછી કયો આવે? તો કે શુક્રવાર, તો શુક્રવારે અહીંયા 30 દિવસ એટલે કે 30 તારીખ હોય એપ્રિલમાં, બરોબર, ખબર પડી? તરત પછીનો વાર। આગળ જે માસમાં 31 દિવસ હોય તે માસનો પ્રારંભ જે વારે થયો હોય તેના 2 દિવસ એટલે કે 2 વાર પછી અંત થાય। એટલે કે આપણે ફરી વાર પછી 31 દિવસ વાળી વાત કરવી તો જાન્યુઆરીની વાત કરવી, 1 જાન્યુઆરીએ જો ગુરુવાર હોય, બરોબર, તો 31મી જાન્યુઆરીએ કયો વાર છે? શનિવાર છે, બરોબર, કે એના 2 વાર પછી અંત થાય, એટલે કે એક મૂકીને તરત બીજો વાર, અને 30 દિવસ હોય તો તરત જે આવે એ શુક્રવાર, બરોબર। આગળ કોઈ પણ માસમાં એક દિવસ એટલે કે એક વાર વધુમાં વધુ 5 વખત અને ઓછામાં ઓછો 4 વખત આવે। કોઈ પણ માસ એટલે કોઈ પણ મહિનામાં કોઈ પણ વાર વધુમાં વધુ 5 વખત અને ઓછામાં ઓછો 4 વખત આવે। દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે છે। લીપ વર્ષમાં ફેબ્રુઆરીના 29 દિવસ
અને વર્ષના 366 દિવસ હોય. લીપ વર્ષમાં જે ફેબ્રુઆરી મહિનો છે એના કેટલા દિવસ હશે? 29. વર્ષના 366 દિવસ. સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરીના 28 દિવસ આવશે અને વર્ષના 365 દિવસ આવશે. ઈસવીસન અહીંયા એક બીજી નોંધ છે, ઈસવીસન 2000, પછી ઈસવીસન 2100 એટલે 2100 અને ઈસવીસન 2200 વગેરે વર્ષને શતાબ્દી વર્ષ કહેવાય. તમે અહીંયા જુઓ 2000, 2100, 2200, 2300 મતલબ 100 વધે છે તો એને કેવા વર્ષો કહેવાશે? શતાબ્દી વર્ષ કહેવાય. બરોબર. આગળ લીપ વર્ષ જાણવા માટે વર્ષને 4 વડે ભાગતા અને શતાબ્દી વર્ષને 400 વડે ભાગતા શેષ શૂન્ય આવે તો તે લીપ વર્ષ કહેવાય છે. કે કોઈ પણ વર્ષ આપણી પાસે લખ્યું હોય 2018, આ લીપ વર્ષ છે કે નહીં જાણવું હોય તો શું કરવાનું? 4 વડે ભાગવાના અને શેષ શૂન્ય મળે તો લીપ વર્ષ છે, શેષ શૂન્ય ન મળે તો લીપ વર્ષ નથી. બરોબર. એવી જ રીતે શતાબ્દી વર્ષ હોય તો 400 વડે ભાગવાના. આગળ ઈસવીસન, અહીંથી આ નોંધ છે એ ખાસ ધ્યાનમાં લેવાની છે. ઈસવીસન 1980, ઈસવીસન 1992, ઈસવીસન 2000 લીપ વર્ષ હતા. અને કોણ નહોતા? તો કે ઈસવીસન 1700, ઈસવીસન 1800 અને ઈસવીસન 1900 લીપ વર્ષ ન હતા. અહીંયા સામાન્ય વર્ષમાં જે વારે વર્ષનો પ્રારંભ થાય તે જ વારે વર્ષનો અંત આવે છે. સામાન્ય વર્ષમાં, બરોબર, જે વારે વર્ષની શરૂઆત થઈ હોય એ જ વારે એનો અંત આવે. બરોબર. ચાલો હવે જોઈએ ત્યાર પછી દાખલા. તો એમાં પહેલો છે 1 ઓક્ટોબર 2018 ને સોમવારે. તો 1 ઓક્ટોબર 2019 ને ખાલી જગ્યા હોય. 2018માં પૂછાયેલો પ્રશ્ન છે આ કે 1 ઓક્ટોબર 2018 સોમવાર છે. તો 1 ઓક્ટોબર 2019 કયો વાર હશે? હવે કોઈ એક તારીખ આપી છે કોઈ વર્ષની, બરોબર, કોઈ વર્ષની કોઈ એક તારીખ છે. એ તારીખે જે કોઈ પણ વાર હોય એની પછીનું વર્ષમાં એ જ તારીખ પૂછે આપણને. જેમ કે અહીંયા 1 ઓક્ટોબર 2018 સોમવાર આપ્યો તો 1 ઓક્ટોબર 2019. હવે આવી જ રીતે હું એમ કહું 1 જાન્યુઆરી 2013 મંગળવાર હોય તો 1 જાન્યુઆરી 2014 કયો વાર હશે? હવે આપણને જે પૂછવું છે, આપણે જે મેળવવાનું છે એ કયા વાર વિશે મેળવવાનું છે? એટલે કયા વર્ષ વિશે મેળવવાનું છે? 2019. હવે આ જે 2019 છે ને એ જોવો તો લીપ વર્ષ છે કે નહીં, કઈ રીતે ચેક થશે? ભાગ્યા 4 કરવાનું. કોઈ પણ વર્ષ છે લીપ વર્ષ છે કે નહીં કઈ રીતે ખબર પડે? તો કે જે કઈ વર્ષ છે એને ભાગ્યા 4. 4 પંચા કેટલા થાય? 20. એટલે અહીંયા 0 0 ઉપરથી આવ્યા 1, ભાગ નથી ચાલતો તો ઉપરથી આવ્યા પાછા 9 તો ઉપર એક 0. ચોકે ચોકે 16. 19માંથી 16 બાદ કરો વધે 3, શેષ 0 થતી નથી. તો 2019 એ લીપ વર્ષ નથી, સામાન્ય વર્ષ છે. તો હવે કોઈ એક તારીખ પૂછી છે, હવે એની પછીના વર્ષમાં તે એ જ તારીખ પૂછે તો અહીંયા જે કોઈ વાર આપ્યો હોય એની પછી આવતો તરત વાર જે કઈ છે એ આનો જવાબ થાય. બરોબર. 1 જાન્યુઆરી 2013 કયો વાર મેં કીધું? તો માની લો કે મંગળવાર, આપણે ઉદાહરણ ખાલી લીધું. બરોબર. તો હવે 1 જાન્યુઆરી 2014 કયો વાર હશે? તો ચેક કરવાનો કયો આ નીચેનો વાર 2014 લીપ વર્ષ છે કે નહીં. તો શું કરવાનું? ભાગ્યા 4 કરવાના. 4 પંચા 20, અહીંયા 0 0 ઉપરથી આવે 1, ભાગ નો ચાલે 4 ઉપર 0, 4 તેરી 12 વધે 2, લીપ વર્ષ નથી. તો અહીંયા મંગળ પછી તરત નો આવી જાય બુધવાર. જો 13 પછી તરત 14 આવે છે, 14 લીપ વર્ષ નથી તો તરત અહીંયા બુધવાર મંગળ પછીનો જે બીજો આવતો એ વાર. હવે જે
લીપ વર્ષ હોય તો મૂકીને લખવાનો થાય, બરાબર. એના આપણે દાખલા જોશું. અત્યારે આ યાદ રાખો કે લીપ વર્ષ નથી તો તરત પછીનો આવતો વાર જે છે એ આનો જવાબ થશે, બરાબર. આગળ બીજા દાખલા આવશે એટલે એ પણ સમજાઈ જશે. ત્યાર પછી છે, જો કોઈ મહિનાની 23મી તારીખના આગળના દિવસે શનિવાર હોય તો 1 તારીખે કયો વાર આવશે? કે કોઈ એક મહિનાની 23મી તારીખના આગળના દિવસે, જો 23મી તારીખ, આ 23 તારીખ એનો આગળનો દિવસ એટલે કઈ તારીખ હોય? 22 તારીખ. હવે 22 તારીખ એટલે કે 23મી તારીખના આગળના દિવસે શનિવાર હોય. 22 તારીખે કયો વાર છે? તો કે શનિવાર છે 22 તારીખે, બરોબર. તો 1 તારીખે કયો વાર આવશે? હવે જો 22 તારીખે શનિવાર છે, બરોબર. આ આપણે એક બાજુ રાખવી. હવે આપણે એક સમજવાનું છે કે કોઈ પણ મહિનો હોય, 1લી તારીખે માની લો કે સોમવાર છે, તો ફરી પાછો સોમવાર ક્યારે આવે? તો કે અઠવાડિયું પૂરું થઈ જાય તારે, બરોબર. એટલે કે આ 1 તારીખે સોમવાર, વળી પાછા એમાં આપણે +7 કરો તો કેટલા થઈ જાય? 8. 8 તારીખે કયો વાર છે? તો કે સોમવાર જ છે. ફરી પાછા આગળ 8 તારીખે સોમવાર હતો, એ 8માં પાછા 7 ઉમેરો, 8 ને 7 કેટલા થશે? 15. 15 તારીખે સોમવાર હોય, ફરી પાછા આગળ 15માં 7 ઉમેરો, કેટલા થઈ જાય? 22. 22 તારીખે સોમવારે છે, આગળ 22માં 7 ઉમેરો, 29 તારીખે કયો વારે છે? સોમવારે છે. 1, 2, 3, 4 અને 5. કોઈ પણ વાર કોઈ પણ મહિનામાં વધુમાં વધુ 5 વખત અને ઓછામાં ઓછા 4 વખત આવે. આવું આપણે અગાઉ નોંધમાં જોયું, બરોબર. તો જો 7 ઉમેરતા જાઓ ને તો એનો એ વાર આવે, બરોબર. તો હું હવે આ જે મેં સમજાયું ને આનું હું અહીંયા આ બીજી બાજુ ઊંધું કરું છું. જેમ કે હું એમ કહું કે 29 તારીખે, અથવા તો બીજી કંઈક લઈ લો આમાંથી, કે 22 તારીખે સોમવાર હતો, તો 1લી તારીખે કયો વાર છે? તો અહીંયા 7 ઉમેર્યા ને અહીંયા 7 બાદ કરી નાખો, કે 22માંથી 7 બાદ કરો, કેટલા વધે? 15. સોમવાર જ છે. 15માંથી 7 બાદ કરો, કેટલા વધે? 8. સોમવાર જ છે. 8માંથી 7 બાદ કરો, વધે 1. સોમવાર જ છે, બરોબર. બસ એ જ તે આપણે અહીંયા વાપરવાનું. સમજાયું એટલે થોડીક વાર લાગી, પણ હવે તમને આવડી ગયું હશે એ સમજાય એટલે. કે 22 તારીખે શનિવાર છે, શું કરશું? 7 બાદ કરશું, કે 22માંથી 7 બાદ કરો, કેટલા વધે? 15. 15 તારીખે વાર જે છે એ કયો વાર છે? તો કે શનિવાર, બરોબર. આગળ 15માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 7. કેટલા વધશે? 8. 8 તારીખે તે શનિવાર જ હશે. 8માંથી 7 બાદ કરો, વધે 1. 1 તારીખે શનિવાર જ હશે, બરોબર. એટલે વિકલ્પ ડી શનિવાર ઈ થાય આનો જવાબ.